સ્થાનિક સ્વરાજની 26 એપ્રિલે યોજાનાર ચૂંટણીને લઈ વાપીમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ જાહેર કરતા મોટેભાગના નવા ચહેરાઓને સ્થાન મળતા નાણામંત્રીની ઉપસ્થિતિમાં ફોર્મ ભર્યા। સ્થાનિક સ્વરાજની 26 એપ્રિલે યોજાનાર ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। ભાજપે વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી કાલે જાહેર કરી હતી। નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં ઉમેદવારી પત્રો ભર્યા હતા। ભાજપના મેન્ડેટમાં મોટાભાગના નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે। નવી યાદીમાં ગઈ ટર્મમાં ચૂંટાયેલા 11 કોર્પોરેટરોને રિપીટ કરાયા હતા અને 6 પૂર્વ કોર્પોરેટરના પરિવારજનોને ટિકિટ બાકીના મોટા ભાગના નવા ચહેરાઓ જોવા મળ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકો સાથે હાજર રહી ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યું હતું। ગુજરાતમાં જેને મિની વિધાનસભા કહી શકાય એવી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના જે ઇલેક્શનો થઈ રહ્યા છે એનો ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ છે। ત્યારે વાપી મહાનગરપાલિકાના 52 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ઉમેદવારોને પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। એ બધા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા છે। દરેક જ્ઞાતિ અને એક સુંદર ગુલદસ્તો દરેક જ્ઞાતિ સમાજના માણસોને સમાવીને ભારતીય જનતા પાર્ટીએ એક સુંદર આયોજન કર્યું છે અને જે રીતે કાર્યકરોનો ઉત્સાહ દેખાય છે મને ચોક્કસ ખાતરી છે કે વાપી ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યો છે। ફરીથી વિકાસની જે રાજનીતિ છે, નરેન્દ્રભાઈ આપણા માનનીય વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી 2001થી હતા ત્યારથી 2014 સુધી એમણે ગુજરાતમાં જે વિકાસ કર્યો, ગુજરાત મોડેલે સમગ્ર દેશે સ્વીકાર્યું। ગુજરાતમાં વીજળીને લઈને, ખેતીને લઈને, ઉદ્યોગને લઈને એક વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું। આદિવાસી વિસ્તાર માટે વનબંધુ યોજના, આવા અનેક વિકાસના કામો કર્યા પછી માનનીય ભૂપેન્દ્રભાઈ જ્યારે આ કામને આગળ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એક કાર્યકરોમાં અજબનો ઉત્સાહ છે અને લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ચોક્કસ મતદાન કરશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।